હું સમજી શકું છું કે પાટીદાર યુવાન નેતાને આપણે સ્ક્રીન ઉપર જોઈ અને આપ સૌનો ઉત્સાહ ઉમંગ વધ્યો છે। સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સભા પૂર્વે અમદાવાદ ખાતે આવેલી પાટીદાર સમુદાયની શૈક્ષણિક સંસ્થા સરદાર ધામમાં કન્યા છાત્રાલયના લોકાર્પણનો એક કાર્યક્રમ યોજાય છે અને એ કાર્યક્રમ જાણે ભાજપ પ્રેરિત હોય એવા દ્રશ્યો સર્જાય છે। એનું કારણ એ છે કે ભાજપના મોટા દિગ્ગજ નેતાઓ કેન્દ્રીય મંત્રીથી લઈને રાજ્યના મંત્રીઓથી લઈને કરોડો રૂપિયાનું દાન એ શૈક્ષણિક સંસ્થામાં આપ્યું હોય એવા ભાજપના નેતાઓ સામેલ હોય છે અને દરમિયાન ગોપાલ ઇટાલિયાની એ કાર્યક્રમમાં એન્ટ્રી થાય છે। ગગજી સુતરિયા નામના આગેવાન એ ગોપાલ ઇટાલિયાને જોઈને પોતાની જાતને રોકી નથી શકતા, જાણે મનમાં વિચારતા હોય કે આયો મારો વાઘ, આયો ગોપાલ આયો, એવું મનમાં વિચારતા હોય ને ગાલે પૂછપૂછ કરીને વાલથી એમનું ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરે છે અને આ સ્વાગતનો જે વિડીયો છે એ કાર્યક્રમની સ્ક્રીન ઉપર પ્રસારિત કરવામાં આવે છે અને જોઈને સ્વાગત જોઈને ગોપાલ ઇટાલિયાનું સ્વાગત જોઈને પાટીદાર સમુદાયના યુવક યુવતીઓની અંદર એક ચાર્મ આવી જાય છે અને ચીસો પાડે છે, બૂમો પાડે છે। ગોપાલ ઇટાલિયા જાણે એ કાર્યક્રમના હીરો બની ગયા હોય એવી રીતે એમનો ઉત્સાહ વધે છે અને આનું વર્ણન એ એન્કર કરતા હોય છે કે હું સમજી શકું છું કે તમારો ઉત્સાહ પાટીદાર યુવાન નેતાને જોઈને વધી રહ્યો છે, પણ આ યુવાન નેતા કોણ છે એનું નામ એ એન્કર લઈ નથી શકતા। ગોપાલ ઇટાલિયાને આમંત્રણ તો મળે છે પણ ગોપાલ ઇટાલિયાનું નામ લેતા આ લોકોને કેમ ડર લાગતો હશે એ તો હવે એ લોકોને જ ખબર, કારણ કે શૈક્ષણિક સંસ્થા છે એ ભાજપના સહયોગથી એટલે કે ભાજપની સરકારની સહયોગથી એ ટકી શકે। આ ગુજરાતમાં વર્તમાનમાં આ સ્થિતિ છે। જો ભાજપ પ્રેરિત કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાનું નામ લે તો કદાચ એ સરકાર દ્વારા જે આર્થિક સહાય મળે છે કદાચ એ બંધ થઈ જાય, કારણ કે આ જ ગોપાલ ઇટાલિયા ભાજપની સરકારને ભાંડતા હોય છે। આ જ ગોપાલ ઇટાલિયા નરેન્દ્ર મોદી અને એમની માતા વિશે પણ અગાઉ બોલી ચૂક્યા છે, એટલે કદાચ એમને ડર લાગતો હોય પણ એ કદાચ એવું વિચારવું જોઈએ કે આ કાર્યક્રમ એ રાજનૈતિક નથી, આ સામાજિક કાર્યક્રમ છે, પણ તો એમને નામ લેવું જરૂરી હતું, પણ આ કાર્યક્રમ જાણે રાજનૈતિક હોય એવા દ્રશ્યો સર્જાયા। મુખ્ય સંકુલ નામકરણ દાતા શ્રી દિલીપભાઈ રાજા ગ્રુપ, શિલાન્યાસ દાતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પરિવાર, ઉદ્ઘાટક દાતા ગોવિંદભાઈ વરમોરા ગ્રુપ, ભવન દાતા રવજીભાઈ વસાણી ગ્રુપ અને સુનિલભાઈ ભંડેરી ગ્રુપ, મહાભૂમિ દાતા PS પટેલ ગ્રુપ, નીતિનભાઈ આર પટેલ, ભાઈલાલભાઈ પટેલ, નિમિષભાઈ કે પટેલ, હંસાબેન રમેશભાઈ મેસિયા, આટલા મારા આજના માનવંતા દાતા મહાદાતાને વિનંતી કરું છું કે પ્લીઝ આપની રાહ જોવાઈ રહી છે। કન્યા છાત્રાલયમાં આપના શુભ હસ્તે ઉદ્ઘાટન થવા માટે જઈ રહ્યું છે। આપણે કાર્યક્રમને વિધિવત શરૂ કરવી છે। આપને જણાવતા આનંદ થાય, આજે વ્હાઇટ કલરનો ડ્રેસ અને જે દીકરીઓ છે કોઈ પ્રોફેશનલ વોલેન્ટિયર્સ નથી, પરંતુ આપણા જ સમાજની એક આભા પ્રતિભા, આપણી જ દીકરીઓ છે, હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ આજે સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે। વાવ, હું સમજી શકું છું કે પાટીદાર યુવાન નેતાને આપણે સ્ક્રીન ઉપર જોઈ અને આપ સૌનો ઉત્સાહ ઉમંગ વધ્યો છે। જય સરદાર।